ઇન્સ્યોરન્સ કંપની પૈસા આપવા રેડી હતી, પણ ફેમિલીને એક રૂપિયો પણ ના મળ્યો। રીઝન સાંભળશો તો શોક થઈ જશો। થોડા ટાઈમ પહેલા એક ફેમિલીનો કેસ આવ્યો હતો। ફેમિલીના મેઇન અર્નિંગ પર્સનનું અચાનક જ ડેથ થઈ ગયું। લકીલી એમની પાસે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હતી। ફેમિલીને થોડું રિલીફ હતું કે ચાલ ઓછામાં ઓછું ફાઇનાન્શિયલ સપોર્ટ તો મળી જશે। બધાને કોન્ફિડન્સ હતું કે ક્લેમ ઇઝીલી પાસ થઈ જશે। બધા ડોક્યુમેન્ટ ઇન્સ્યોરન્સ કંપનીમાં સબમિટ કરાવ્યા। ડેથ સર્ટિફિકેટ, પોલિસી પેપર્સ, આઈડી પ્રૂફ્સ, બેંક ડિટેલ્સ બધું જ એકદમ પ્રોપર હતું। ઇન્સ્યોરન્સ કંપની તરફથી પણ રિપ્લાય આવ્યો, ક્લેમ વેલિડ છે। ફેમિલીને લાગ્યું કે હવે બધું સોલ્વ થઈ ગયું, પણ અસલી પ્રોબ્લેમ હવે સ્ટાર્ટ થાય છે। સાંભળજો, પોલિસીમાં નોમિનીનું નામ રોંગ હતું। જૂનું નોમિની અપડેટ જ કર્યું નહોતું। પછી લીગલ પ્રોસેસ સ્ટાર્ટ થઈ, વેરિફિકેશન થયું, એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ, વેઇટિંગ, અને ફેમિલીને જે પૈસા ઇમિડિયેટ જોઈતા હતા એ મહિનો સુધી અટકી ગયા। વિચારો એકવાર, ફેમિલીને ઓલરેડી ઇમોશનલ પેઇનમાં હતી, ઉપરથી ફાઇનાન્શિયલ પ્રેશર હતું, ઘરના ખર્ચા, ઈએમઆઈ, બાળકોના એક્સપેન્સીસ, પોલિસી હતી પણ પ્રોપર સેટઅપ નહોતું। લોકો લાખોની પોલિસી લઈ લે છે પણ આ બેઝિક વસ્તુ ચેક નથી કરતા। નોમિની નેમ, પોલિસી ડિટેલ, ક્લેમ પ્રોસેસ, ફેમિલીની પોલિસી વિશે ખબર જ નથી હોતી। ઇન્સ્યોરન્સ લેવું ઇમ્પોર્ટન્ટ છે, પણ સાચું ઇન્સ્યોરન્સ લેવું અને ટાઈમ ટુ ટાઈમ ચેક કરાવવું એના કરતાં પણ વધારે ઇમ્પોર્ટન્ટ છે। નાનકડી મિસ્ટેક મોટો પેઇન બની શકે છે। જો તમારી કરંટ ઇન્સ્યોરન્સ પોલિસી ફ્રીમાં રિવ્યૂ કરાવી હોય તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, અને પોલિસી વિશે કંઈ ઇન ડિટેલ માહિતી જોઈતી હોય તો પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો। થેન્ક યુ।